નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રજત પટેલ. જેમ કે આપણે પ્રથમ લેક્ચર આપણે જમીન વિજ્ઞાનનું લઈ ચૂક્યા છીએ. આઈ હોપ કે તમે બધા એ લેક્ચર જોયું હશે, પછી એને રિવાઇઝ બી કર્યું હશે અને જે બી કોન્સેપ્ટ આપણે એના અંદર શીખવાડ્યા એ તમે પાછળથી વાંચ્યા પણ હશે, રિવાઇઝ પણ કર્યા હશે. આજે આપણે નવા લેક્ચર સાથે આગળ પછી વધીશું અને નવા કોન્સેપ્ટને ટચ કરીશું. ઓકે, તો આપણે ફંડામેન્ટલ ઓફ સોઇલ સાયન્સના અંદર આપણે કયા કયા પોર્શન જોઈ લીધા કે જમીનની ઉત્પત્તિ અને જમીનની રચના. બરોબર, આજના લેક્ચરમાં આપણે જમીનનું બંધારણ જોઈશું. પછી આના પછી ફંડામેન્ટલ ઓફ સોઇલ સાયન્સનું એક ત્રીજું લેક્ચર રહેશે, જે લાસ્ટ લેક્ચર રહેશે. એમાં જમીનનું જૈવિક તંત્ર, સિલિકેટ ક્લે જેવા મુદ્દા આપણે છેલ્લા લેક્ચરમાં રાખીશું. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ આગળ વધીશું. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે ભારતીય જમીન વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ વીવી ડક્કીચીવ, ઓપ્શન બી જે.ડબલ્યુ લેધર, ઓપ્શન સી એચ.એચ બેનેટ કે ઓપ્શન ડી સ્મિથ. તો આનો રાઈટ આન્સર છે જે.ડબલ્યુ લેથર. અચ્છા, વીવી ડક્કીચીવ કોણ છે? કે ફાધર ઓફ સોઇલ સાયન્સ છે. બરોબર છે, ફાધર ઓફ સોઇલ સાયન્સ વીવી ડક્કીચીવ છે. ઓકે, સ્મિથ કોણ છે? કે ફાધર ઓફ soil taxonomy. Okay, and H.W. Bennett, father of soil conservation. એ H.W. બેનેટ છે. આપણે આગળ એની ચર્ચા કરીએ બધા વૈજ્ઞાનિકને. અચ્છા, તો આ વૈજ્ઞાનિકનું લિસ્ટ છે જે સોઇલ સાયન્સમાં જેટલા બી વૈજ્ઞાનિક જે આપણને આવે છે એનું લિસ્ટ છે. જેમ કે વીવી ડક્કીચીવ છે, એ ફાધર ઓફ સોઇલ સાયન્સ છે. પછી જે.ડબલ્યુ લેથર આપણે આગળના પ્રશ્નમાં વાત કરી, એ ફાધર ઓફ ઇન્ડિયન સોઇલ સાયન્સ છે. H.H. બેનેટ જે ફાધર ઓફ સોઇલ કન્ઝર્વેશન છે. એમ.ડબલ્યુ ટ્રંકથી યાદ રાખવાનું, કે ટ્રંકથી ટીથી યાદ રાખો કે ફાધર ઓફ સોઇલ ટેસ્ટિંગ એ એમ.ડબલ્યુ ટ્રંક છે. હિલેટ એ ફાધર ઓફ સોઇલ ફિઝિક્સ છે. જેડી સ્મિથ એ ફાધર ઓફ સોઇલ ટેક્સોનોમી છે. એન્ડ એસ.એન. વિનોગ્રેસ્કી એ ફાધર ઓફ સોઇલ માઇક્રોબાયોલોજી છે. આ ઇમ્પોર્ટન્ટ છે. જો પેપરમાં થોડું પણ ડિફિકલ્ટ બનાવવાની કોશિશ થાય તો અહીંથી પ્રશ્ન નીકળી શકે છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તાપમાનમાં થતા સતત વધારા અને ઘટાડાને કારણે ખડકો વૈકલ્પિક રીતે વિસ્તરણ અને સંકોચન પામે છે, જેના લીધે તિરાડો પડે છે. સમય જતાં આ તિરાડોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે અને અંતે ખડક નાના નાના ટુકડામાં તૂટી જાય છે. તેને શું કહે છે? અચ્છા, ઓપ્શન એ એક્સફોલિયેશન, ઓપ્શન બી ડેન્યુડેશન, ઓપ્શન સી ટ્રાન્સફોર્મેશન કે ઓપ્શન ડી એક પણ નહીં. અચ્છા, ચલો ઓપ્શન સી ની વાત કરીએ પહેલા, કે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય? કે કોઈ બી એજન્ટ દ્વારા એક મટીરિયલનું એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જવું એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. તો આને ટ્રાન્સફોર્મેશનથી કોઈ લેવા દેવા નથી. હવે કન્ફ્યુઝન બેના અંદર હશે, ડેન્યુડેશન અને એક્સફોલિયેશન. અચ્છા, આનું ડેન્યુડેશનથી યાદ રાખો કે ડેન્યુડેશન પાણીના કારણે થાય છે અને એક્સફોલિયેશન એ ટેમ્પરેચરના વધારા અને ઘટાડાના કારણે થાય છે. તો આનો રાઈટ આન્સર આવશે એક્સફોલિયેશન. કેવી રીતના હોય છે કે જે ખડક હોય છે આપણું, જેમ કે આ ખડક છે બરોબર, એના ઉપર તાપમાનની અસર થાય, ટેમ્પરેચર. જેમ કે દિવસનું તાપમાન છે એ હાઈ હોય છે, નાઇટનું તાપમાન લો હોય છે. હવે ટેમ્પરેચર દિવસના તાપમાનમાં ટેમ્પરેચર એક હાઈ હોય છે, નાઇટના ટાઈમમાં ટેમ્પરેચર બહુ લો હોય છે. એટલે જેમ ખડક છે એની પરત ઉપર અસર થાય છે. જેમ કે કંઈ તાપમાનની અસર પડે તો દિવસ દરમિયાન ટેમ્પરેચર બહુ હાઈ જતું રહે અને નાઇટ દરમિયાન એ ટેમ્પરેચર બહુ લો જતું રહે. એટલે ખડકનું ગરમ થવું અને ઠંડુ થવું, ગરમ થવું ઠંડુ થવું એમ કરીને એની જે પરત હોય છે એ ધીરે ધીરે નીકળતી રહેતી હોય છે, જેને એક્સફોલિયેશન કહે છે. ચલો એના સમજૂતી. અચ્છા, જે વેધરિંગ છે, રોકનું વેધરિંગ છે એ બે રીતના હોય છે. એક છે ફિઝિકલ હોય છે, એક હોય છે કેમિકલી રીતે. બરાબર, તો ફિઝિકલી વેધરિંગના કેટલા પરિબળો છે? તો કે 5 પરિબળો છે. એક છે તાપમાન, જેમ આપણે આગળ વાત કરી કે એક્સફોલિયેશન તાપમાન એક્સફોલિયેશનથી થાય છે. બરાબર, તાપમાનના અંદર વધારાના ઘટાડાને કારણે એક્સફોલિયેશનથી થાય છે. પાણીના અંદર ડેન્યુડેશનથી પાણીના અંદર વધારો થાય છે. જેમ કે એક રોક હોય છે બરાબર, એ રોક ઉપર સતત પાણીનો વર્ષો સુધી સતત પાણીનો મારો થતો રહે બરાબર. તો રોક પણ એક સમય એવો આવે છે કે રોક એનું શયન થાય છે, ત્યાંથી એની પરત નીકળી જાય છે. તો કે કેટલા દબાણ સુધી એ શયન ઝેલી શકે છે? જેમ કે 1 ફૂટ સ્ક્વેર
રોકનો 1 ફૂટ સ્ક્વેર જેટલા એરિયા ઉપર 150 ટન સુધીનું પ્રેશર જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એ ઝેલી શકે છે. એના પછી એનું શયન થાય છે. પછી છે પવન. પવન પણ એક ફેક્ટર છે ભૌતિક શયનના પાછળ. પછી છે બરફ. બરફ પણ એક ફેક્ટર છે. જેમ કે રોક હોય છે. હવે રોકના અંદર તિરાડો હોય છે, બરોબર છે. એના અંદર પાણી ભરાય, બરાબર. હવે પાણી ભરાય અને ટેમ્પરેચર બહુ ડાઉન થાય તો પાણી થીજીને બરફ બની જાય. તો બરફ જ્યારે બની જાય એટલે થોડું શું કહેવાય, વોલ્યુમના અંદર વધારા અને ઘટાડાના કારણે એના ઉપર પ્રેશર સર્જાય. પ્રેશરના કારણે એ ભૌતિક શયન થતું હોય છે. એ જ રીતે વનસ્પતિ અને જાનવર, જેમ કે વનસ્પતિ હોય છે, રોક ઉપર વનસ્પતિ ઉગે, બરોબર. તો એના જે મૂળિયા છે એ રોકની અંદર જાય, મૂળિયાના કારણે એના ઉપર પ્રેશર સર્જાય. એ જ રીતે જાનવર, આપણે આગળ વાત કરીશું કે જાનવર બી કેવી રીતના સોઇલ ફોર્મેશનના અંદર બી ભાગ ભજવે છે અને કેવી રીતના રોકના અંદર બી પેલું. ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. નીચેનામાંથી કયું રાસાયણિક અપક્ષય મતલબ વેધરિંગ નું ઉદાહરણ નથી? ઓકે, ઓપ્શન એ હાઇડ્રોલાઇસિસ, ઓપ્શન બી ઓક્સિડેશન, ઓપ્શન સી ફ્રોસ્ટ વેજિંગ કે ઓપ્શન ડી કાર્બોનેશન. અત્યારે જ મેં વાત કરી કે રોકની જે તિરાડો હોય છે એના અંદર બરફનું જમાવ એ કઈ પ્રકારની શયન છે? ભૌતિક પ્રકારનું શયન છે, બરોબર છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? ભૌતિક શયન, ફ્રોસ્ટ વેજિંગ, બરોબર. બરફનો જમાવ એ રાસાયણિક અપક્ષયનું ઉદાહરણ નથી. હેમેટાઇટનું લિમોનાઇટમાં રાસાયણિક વિઘટન કઈ પ્રક્રિયાથી થાય છે? ઓકે, ઓપ્શન એ સોલ્યુશન, ઓપ્શન બી હાઇડ્રેશન, ઓપ્શન સી હાઇડ્રોલાઇસિસ કે ઓપ્શન ડી ઓક્સિડેશન. તો આનો રાઈટ આન્સર છે હાઇડ્રેશન. અચ્છા, હવે આ ચારે મેથડ શું છે આપણે આગળ ચર્ચા કરીશું, પણ એકણ બી હું તમને સમજાવું કે હાઇડ્રેશનના અંદર શું હોય છે કે કોઈ ખડક હોય છે, એ ખડક જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, ડાયરેક્ટ H2O સાથે પ્રક્રિયા કરે, એને શું કહેવાય છે? હાઇડ્રેશન. હાઇડ્રોલાઇસિસ શું હોય છે કે કોઈ ખડક હોય છે, ઓકે, એ કેવી રીતના પ્રક્રિયા કરે? પાણી સાથે જ પ્રક્રિયા કરે, પણ પહેલા પાણીનું વિઘટન થાય. પાણી છે H2O છે જે, એ વિઘટન પામી એ H+ અને OH- આયનના અંદર ફેરવાઈ જાય. ઓકે, હવે આ જે આયન છે એ રોક ઉપર અસર કરે, એને હાઇડ્રોલાઇસિસ કહેવાય. ઓક્સિડેશન આપણને ખબર છે કે ઓક્સિજનના ઉમેરવાને ઓક્સિડેશન કહેવાય છે. સોલ્યુશન એટલે સોલ્યુશનમાં શું હોય છે કે ઓગળી જવું. કોઈ ખડક હોય છે, જેમ કે આપણે આગળ વાત કરીશું, એ ખડક એ પાણીના અંદર H2O ના અંદર કમ્પ્લીટલી ઓગળી જાય, બરોબર. સોલ્યુશન ફોર્મના અંદર જતું રહીને સોલ્યુશન કહેવાય છે. ખડકોના રાસાયણિક અપક્ષય માટે કયું પરિબળ અનિવાર્ય છે? ઓપ્શન એ પવન, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી બરફ કે ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ. આનો રાઈટ આન્સર છે પાણી. અચ્છા, હું આગળ તમને દરેક રાસાયણિક પ્રક્રિયા તમને દેખાડીશ કે કઈ કઈ હોય છે. એ દરેક પ્રક્રિયાના અંદર તમે જોજો કે પાણી એક એવું ઘટક છે કે પાણી વગર એ પ્રક્રિયા પોસિબલ જ નથી. તો જેટલી બી રાસાયણિક અપક્ષય કેમિકલ વેધરિંગ રોકનું જે થાય છે એ એના પાછળ પાણી જવાબદાર પરિબળ છે. ઓકે, પાણી વગર એ સંભવ નથી. નીચેનામાંથી કઈ રાસાયણિક વિઘટનની પ્રક્રિયા ક્લે નિર્માણ માટે જરૂરી છે? ઓપ્શન એ સોલ્યુશન, ઓપ્શન બી હાઇડ્રેશન, ઓપ્શન સી હાઇડ્રોલાઇસિસ કે ઓપ્શન ડી ઓક્સિડેશન. આનો રાઈટ આન્સર છે હાઇડ્રોલાઇસિસ. કેવી રીતના આપણે આગળ બધી પ્રક્રિયાની ચર્ચા કરીએ. અચ્છા, રાસાયણિક શયનના પ્રકાર કઈ કઈ પ્રક્રિયાથી રાસાયણિક કેમિકલ વેધરિંગ થાય છે? ઓકે, પહેલું છે હાઇડ્રેશન. અચ્છા, પાણી અને ભેજ સાથે જોડાઈને ખનિજોનું વિઘટન. મેં તમને આગળ વાત કરી કે હેમેટાઇટનું લિમોનાઇટના અંદર વિઘટન જ્યારે કેવી રીતના થાય કે હેમેટાઇટ જે છે, બરોબર, એ હેમેટાઇટ પાણી સાથે ભળવી જાય, પાણી સાથે જોડાઈ જાય અને એનું લિમોનાઇટના અંદર થઈ જાય. અચ્છા, હેમેટાઇટ કયા કલરનું હોય છે? લાલ કલરનું હોય છે. અને લિમોનાઇટ કયા કલરનું હોય છે? પીળા કલરનું. ઓકે, આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે. હાઇડ્રોલાઇસિસ શું છે કે પાણીના અણુઓને છૂટા પડીને આયનમાં ફેરવાઈ જઈને ખનિજોનું વિઘટન કરે છે. ઓકે, મેં અત્યારે હમણાં આગળ વાત કરી કે પાણી જે છે H2O એ H+ અને OH- ના અંદર ફેરવાઈ જાય. હવે H+ ને OH- આયનોમાં ફેરવાય અને આયનો ખડક ઉપર અસર કરે. ઓકે, તો એને હાઇડ્રોલાઇસિસ કહેવાય છે. હાઇડ્રોલાઇસિસ એ શબ્દના અંદર જ છે કે પાણીનું તૂટવું, આપણે કહીએ છીએ પાણીનું તૂટવું, એને શું કહેવાય છે? હાઇડ્રોલાઇસિસ કહેવાય છે. ઓકે, તો જેમ કે ઓર્થોક્લેસ છે,
એ હાઇડ્રોલાઇસિસથી વિઘટન પામે છે. અને આ બહુ યાદ રાખવાની વસ્તુ છે કે ક્લે નિર્માણ માટે મહત્વની પ્રક્રિયા હાઇડ્રોલાઇસિસ છે. ઓકે, ડિઝોલ્યુશનની વાત કરીએ આપણે કે પાણીમાં ઓગળી જઈને ખનિજનું વિઘટન. ઓકે, જેમ કે જીપ્સમ છે. ઓકે, જીપ્સમ શું કરે છે? જીપ્સમ એ પાણીના અંદર ઓગળી જાય અને નીચેના સ્તરોના અંદર જમા થઈ જાય છે. ઓકે, એ ડિઝોલ્યુશનના કારણે થાય છે. ઓક્સિડેશન, ઓક્સિજનના ઉમેરાથી થતું વિઘટન, જેમ કે મેગ્નેટાઇટનું વિઘટન કેવી રીતના થાય છે કે ઓક્સિડેશનથી થાય છે. રિડક્શન, કે ઓક્સિજનના અણુના દૂર થવાથી થતું વિઘટન, જેમ કે હેમેટાઇટનું વિઘટન એ રિડક્શનથી થાય છે. કાર્બોનેશન, ઓકે, કાર્બોનેશન શું છે? કાર્બોનિક એસિડ દ્વારા થતું વિઘટન, જેમ કે કેલ્સાઇટ. અચ્છા, અમુક ખનિજો એવા હોય છે જેમ કે કેલ્સાઇટ, એ પાણીથી ડાયરેક્ટ એનું વિઘટન નથી થતું. તો શું થાય છે કે H2O જે છે પાણી, ઓકે, એ પાણી એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને શું બનાવે છે? H2CO3. ઓકે, H2CO3 શું છે? કાર્બોનિક એસિડ. અચ્છા, કાર્બોનિક એસિડ જઈને મટીરિયલ ખનિજ ઉપર અસર કરે છે, ખનિજનું વિઘટન કરે છે. ઓકે, તેને કાર્બોનિક એસિડ દ્વારા થતું વિઘટનને શું કહેવાય છે? કાર્બોનેશન. યાદ રાખજો. કોમ્પ્લેશન, કોમ્પ્લેશનના અંદર શબ્દના અંદર જ છે કે કોઈ કોમ્પ્લેક્સ બનવાની વાત કરે છે કે ખનિજનું ઓર્ગેનિક તત્વ સાથે કોમ્પ્લેક્સ બને છે. જેમ કે આઈકણ મસ્કોવાઇટ છે. અચ્છા, મસ્કોવાઇટ શું કરે છે કે ઓક્ઝેલિક એસિડ જે છે, આઈકણ ઓક્ઝેલિક એસિડ, મસ્કોવાઇટ ઓક્ઝેલિક એસિડ સાથે એક ઓર્ગેનિક તત્વ છે. ઓર્ગેનિક તત્વ કયા કયા થઈ ગયા? જેમ કે હ્યુમિક એસિડ થઈ ગયું, હુમસ થઈ ગયું, ઓક્ઝેલિક એસિડ થઈ ગયું. આ બધા ઓર્ગેનિક તત્વો છે. આ બધા ઓર્ગેનિક તત્વો ખનિજ સાથે જોડાઈને એક કોમ્પ્લેક્સ બનાવે છે. કોમ્પ્લેક્સ આગળ જઈને છૂટું પડી અને એ ખનિજનું વિઘટન થાય છે. એ રીતના જમીન નિર્માણમાં મૂળ ખડક, જેને આપણે પેરેન્ટ મટીરિયલ કહે છે, એ કેવું પરિબળ છે? ઓકે, ઓપ્શન એ સક્રિય એક્ટિવ ફેક્ટર, ઓપ્શન બી નિષ્ક્રિય જેને પેસિવ ફેક્ટર, ઓપ્શન સી રાસાયણિક અને ઓપ્શન ડી જૈવિક. આપણને ખબર છે કે જમીન નિર્માણના અંદર બે જાતના ફેક્ટર હોય છે, કાં તો એક્ટિવ કાં તો પેસિવ. તો આપણે રાસાયણિક અને જૈવિક તો આપણે કેન્સલ જ કરી શકીએ. એક્ટિવ અને પેસિવ કઈ રીતના હોય છે કે ચલો એક વસ્તુ યાદ રાખો કે ClO PRT. ઓકે, આ યાદ રાખો. PRT ના P થી આઈકણ મૂકી દો પેસિવ અને આઈકણ મૂકી દો એક્ટિવ. ઓકે, ClO PRT. હવે જમીનના નિર્માણ, P નો મતલબ શું છે? પેરેન્ટ મટીરિયલ. R નો મતલબ શું છે? રિલીફ, ટોપોગ્રાફી. T નો મતલબ શું છે? ટાઈમ. Cl નો મતલબ ક્લાઇમેટ અને O નો મતલબ છે ઓર્ગેનિઝમ. ઓકે, જમીન નિર્માણના મૂળ ખડકની જમીન નિર્માણમાં મૂળ ખડક પેરેન્ટ મટીરિયલ કેવું પરિબળ છે? તો P થી પેરેન્ટ મટીરિયલ એ પેસિવ ફેક્ટર છે, નિષ્ક્રિય ફેક્ટર છે. જમીન નિર્માણની પ્રક્રિયા, જેને આપણે પેડોજિનેસિસ કહીએ છીએ, ઓબ્વિયસ. હવામાન એટલે ક્લાઇમેટ એ કેવું પ્રકારનું પરિબળ છે? ઓકે, આપણે આગળ જ વાત કરી કે ક્લાઇમેટ, ClO PRT, ક્લાઇમેટ એ કયું પ્રકારનું પરિબળ છે? એક્ટિવ ફેક્ટર છે. પેડોલોજીકલ સમય એ શું છે? ઓપ્શન એ પાકને પાકવા માટે લાગતો સમય, ઓપ્શન બી ખડકોને તોડીને ફેક્ટરીમાં પથ્થર બનાવવાનો સમય, ઓપ્શન સી કુદરતી રીતે જમીન નિર્માણમાં લાગતો સમય, કે ઓપ્શન ડી નદીના વહેણમાં લાગતો સમય. અચ્છા, આપણે આગળના પ્રશ્નના અંદર જોયું પેડોજિનેસિસ. ઓકે, આગળના લેક્ચરમાં બી આપણે જોયું તો પેડોજિનેસિસ શું હોય કે જમીન નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? પેડોજિનેસિસ. મતલબ પેડો એ કયા માટે શબ્દ છે? એ જમીનને રિલેટેડ શબ્દ છે. ઓકે, તો પેડોલોજીકલ ટાઈમ બી શું હોય છે? જમીનને રિલેટેડ જ કંઈક હશે. તો કુદરતી રીતે જમીન નિર્માણમાં જે સમય લાગે છે, આપણે કહીએ છીએ કે સોઇલના 5 સેન્ટીમીટર બનવા માટે હજારો વર્ષ લાગી જતા હોય છે, બરોબર? તો એ સમય શું છે? એ સમય છે પેડોલોજીકલ ટાઈમ છે, બીજું કંઈ નહીં. અચ્છા, જમીન નિર્માણના પરિબળોના અંદર જોઈએ કે સક્રિય પરિબળો અને નિષ્ક્રિય પરિબળો છે, બરોબર? એક્ટિવ ફેક્ટર અને પેસિવ ફેક્ટર. અચ્છા, જે હવામાન છે અને જૈવિક તંત્ર જે આપણે કહીએ છીએ એ એક્ટિવ પરિબળોના અંદર આવે છે, એક્ટિવ ફેક્ટરના અંદર આવે છે. અચ્છા, સજીવો અને વનસ્પતિ, બરોબર? હવામાન આપણે કીધું Cl અને સજીવોનું O. ઓકે, તો ઓર્ગેનિઝમ, તો સજીવો, જીવો અને જે વનસ્પતિ છે એ બધા એ એક્ટિવ ફેક્ટરના અંદર આવે છે. ઓકે, પછી પીઆરટીના અંદર જો પિતૃ ખડક, જેને પેરેન્ટ મટીરિયલ કહીએ આપણે, એ પીઆરટીના અંદર આવે છે. ટોપોગ્રાફી, જેને આપણે રિલીફ બી કહીએ છીએ, તો આર એ પેસિવ ફેક્ટરના અંદર આવે છે, નિષ્ક્રિય પરિબળના અંદર આવે છે. એ જ રીતે સમય, જે આપણે આગળ વાત કરી કે પેડોલોજીકલ ટાઈમ જેને કહેવાય છે, એ બી એ પેસિવ ફેક્ટરના અંદર આવે છે. અચ્છા, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જમીન નિર્માણના જે પરિબળો કોને અને કેવી રીતે આપે. જેમ કે સૌ પ્રથમ વિવિધ અક્કેજીવી
વિવિધ ડક્કીજીવી 3 પરિબળો આપ્યા, બરાબર. એના અંદર ClO અને P આ 3 પરિબળો કોને આપ્યા? વિવિધ ડક્કીજીવી. ઓકે. પછી આયા હેન્સ જેની, બરોબર છે. હેન્સ જેની શું કર્યું કે વિવિધ ડક્કીજીવી જે 3 પરિબળ આપ્યા હતા ClO P, એના અંદર 2 પરિબળો એમના એડ કર્યા. કયા કયા? તો કે R અને T. ઓકે, એ 2 પરિબળો એમના એડ કર્યા. અચ્છા, જોફીએ શું કર્યું? જોફીએ કોઈ પરિબળ નતા આપ્યા. જોફીએ જે હેન્સ જેની એ જે પરિબળો આપ્યા હતા, હેન્સ જેની અને વિવિધ ડક્કીજીવી જે પરિબળો આપ્યા હતા એમને વર્ગીકરણમાં કરી દીધા. એને સક્રિય અને નિષ્ક્રિય પરિબળોના અંદર એને ડિવાઈડ કરી દીધા. એક્ઝામમાં એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે જમીન નિર્માણના પરિબળોને 2 ભાગમાં વેચ્યા હતા? તો એ જોફીએ વેચ્યા હતા. ગુરુત્વાકર્ષણ બળના કારણે પર્વતો અને તીવ્ર ઢોળાવવાળા વિસ્તારની તળેટીમાં જે અસ્તવ્યસ્ત અને અસંગઠિત પદાર્થો જેમ કે માટી, કાંકરા અને ખડકોના ટુકડા જમા થાય છે તેને શું કહે છે? ઓપ્શન એ એલ્યુવિયલ, ઓપ્શન બી કોલ્યુવિયલ, ઓપ્શન સી ઇઓલિયન કે ઓપ્શન ડી ગ્લેશિયર. તો એનો રાઈટ આન્સર છે કોલ્યુવિયલ. ઓકે, આપણે દેખીએ એજન્ટ આધારે, જેમ કે પરિવહન એજન્ટ છે. ઓકે, ટ્રાન્સપોર્ટિંગ એજન્ટ અથવા એને તમે ટ્રાન્સપોર્ટિંગ ફોર્સ બી કહેવાય છે. ઓકે, જેમ કે ગુરુત્વાકર્ષણ, બરોબર છે. ગ્રેવિટી ફોર્સના કારણે જે એનું ટ્રાન્સપોર્ટિંગ એજન્ટ જે ટ્રાન્સપોર્ટ થાય છે એને શું કહેવાય છે? કોલ્યુવિયલ કહેવાય છે. ઓકે, જો પાણી એના માટે જવાબદાર હોય, બરોબર, વોટર એના માટે જવાબદાર હોય તો એલ્યુવિયલ. અચ્છા, એના માટે સમુદ્ર હોય તો મેરાઇન. ઓકે, સિમ્પલ છે, આપણે એ શબ્દ પરથી જ ઓળખી જઈએ. તળાવ છે તો એ લેકસ્ટ્રાઇન, જેને આપણે લેક કહીએ છીએ, લેક પરથી ઓળખી લઈએ. બરફ છે તો એને ગ્લેશિયલ કહેવાય છે. ઓકે, અને હવા હોય તો ઇઓલિયન. બરોબર છે, સિમ્પલ છે, શબ્દો પરથી જ આપણે એને ગેસ કરી કહીએ. કીડી અને ઉંદર જેવા સૂક્ષ્મ જીવો કે જે જમીનના કણોને એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જઈ આમ મિશ્ર કરવાની પ્રવૃત્તિને શું કહે છે? ઓપ્શન એ ક્રોટોવિનસ, ઓપ્શન બી પેડોટર્બ્યુલેશન, ઓપ્શન સી હ્યુમિફિકેશન કે ઓપ્શન ડી ફોટોઝોલાઇઝેશન. તો એનો રાઈટ આન્સર છે પેડોટર્બ્યુલેશન. અચ્છા, પેડોટર્બ્યુલેશનના અંદર પ્રશ્ન શું કહે છે કે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો, બરોબર, જે સૂક્ષ્મજીવો જે જમીનના અંદર રહેલા હોય છે એ જમીનના કણોને એક સ્તરમાંથી બીજા સ્તરના અંદર ફેરવી દેતા હોય છે, બરોબર છે. એ જમીનને ભેળવતા હોય છે, મિશ્ર કરતા હોય છે, એને કહેવાય છે પેડોટર્બ્યુલેશન. અચ્છા, ક્રોટોવિનસ કોને કહેવાય છે? ક્રોટોવિનસ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જ્યારે આપણે એનિમલ મરી જાય, બરોબર, કોઈ બી પશુ આપણે મરી જાય તો એની આપણે બોડી જે છે એ બોડીને આપણે શું કરતા હોઈએ છીએ? જમીનના અંદર દાટી દેતા હોઈએ છીએ. ઓકે, તો હવે જે દાટેલી બોડી છે, બરોબર, જે એનિમલ બોડી જે આપણે જમીનના અંદર દાટી છે એનું વિઘટન થઈ અને એના ઉપર એ જમીનના સ્તરો બને છે, જેમ કે એ હોરાઇઝોન, બી હોરાઇઝોન, જે એના ઉપર જે જમીનના સ્તરો બને છે એને ક્રોટોવિનસ કહેવાય છે. ઓકે, તો એ યાદ રાખો. હ્યુમિફિકેશન કોને કહેવાય છે? કે હ્યુમસના ડેવલપમેન્ટ, બરોબર છે. જેમ કે સ્ટ્રો છે કે પછી જે બી રો ઓર્ગેનિક મટીરિયલ છે એનું વિઘટન થઈને જે હ્યુમસ બને છે, બરોબર છે, બ્લેક મટીરિયલ જે હ્યુમસ બને છે એને શું કહેવાય છે? આપણે હ્યુમિફિકેશન કહેવાય છે. ફોટોઝોલાઇઝેશન કોને કહેવાય છે? કે સિલિકા અને એલ્યુમિનિયમના જે સાઇડ છે એનું શું કહેવાય? એ હોરાઇઝોનના અંદર એક્યુમ્યુલેશન થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ફોટોઝોલાઇઝેશન કહેવાય છે. આપણે બધી પ્રક્રિયાઓ આગળ સેપરેટલી ભણીએ. લેટરલાઇઝેશનની પ્રક્રિયા સામાન્ય રીતે કયા વિસ્તારમાં જોવા મળે છે? ઓકે, લેટરલાઇઝેશનની પ્રક્રિયા સામાન્ય વિસ્તાર કઈ રીતે જોવા મળે છે? તો કે અતિશય ઠંડા પ્રદેશમાં, બી ગરમ અને ભેજવાળા ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં, સી રણ પ્રદેશોમાં કે ડી સૂકા પ્રદેશોમાં. એનો રાઈટ આન્સર છે ઉષ્ણકટિબંધ પ્રદેશોના અંદર. લેટરલાઇઝેશનની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? કે ટ્રોપિક્સના અંદર, એટલે કે ઉષ્ણકટિબંધ પ્રદેશોના અંદર લેટરલાઇઝેશનની પ્રક્રિયા જોવા મળે છે. અચ્છા, જમીન નિર્માણની પ્રક્રિયાના અંદર જોઈએ કે હ્યુમિફિકેશન સૌથી પહેલાં તો શું છે? તો કે કાચા સેન્દ્રિય પદાર્થોનું જે વિઘટન થાય, બરોબર, કાચા સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થઈ અને હ્યુમસમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? હ્યુમિફિકેશન. સિમ્પલ છે, બરોબર છે. પછી છે એલ્યુવિએશન એન્ડ ઇલ્યુવિએશન. ઓકે, તો એલ્યુવિએશન કોને કહેવાય છે? કે ઉપરના સ્તર જમીનના જે એ હોરાઇઝોન છે એ હોરાઇઝોનના અંદર ઉપરના સ્તરોમાંથી જે જમીનના ઘટકો છે એનું દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એલ્યુવિએશન. અને ઇલ્યુવિએશન કોને કહેવાય છે? કે જમીનના સ્તરમાં નીચેના જે સ્તર છે જેને બી હોરાઇઝોન કહેવાય છે એના અંદર એકઠા થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઇલ્યુવિએશન. ઓકે, એ રીતના યાદ રાખો. ફોટોઝોલાઇઝેશન
શું છે મેં આગળ વાત કરી કે એ સ્તર છે જમીનના અંદર સૌથી ઉપરનું જે સ્તર હોય છે એ સ્તર એના અંદર સિલિકા અથવા એલ્યુમિનિયમ બરોબર છે અહીં ઘણા એલ્યુમિનિયમ બી આવે ઓકે યાદ રાખો ઓકે સિલિકા અને એલ્યુમિનિયમના જે સેક્સોસ્કેટ છે એનું સંચય થવું મતલબ એક્યુમ્યુલેશન થવું બરોબર એને પોર્ઝોલાઇઝેશન કહેવાય છે ઓકે અચ્છા એના અંદર શું થાય છે કે હ્યુમસ જે છે હ્યુમસ બી દૂર થતું હોય છે બરોબર છે અચ્છા કઈ વસ્તુ એડ થાય કે સિલિકાનું એક્યુમ્યુલેશન અને હ્યુમસનું દૂર થવું એ પોર્ઝોલાઇઝેશન કહેવાય છે કે જેમ ઠંડી અને ભેજવાળા આબોહવાના અંદર પોર્ઝોલાઇઝેશન જોવા મળે છે ઇલેક્ટ્રોલાઇઝેશન આપણે આગળ પ્રશ્નમાં જ વાત કરી કે સિલિકા અને સેક્સોસ્કેટ જે છે એ દૂર થવાની જે પ્રક્રિયા છે બરોબર છે અચ્છા એક્યુમ્યુલેશનને પોર્ઝોલાઇઝેશન કહેવાય છે અને રિમૂવલને લેટરલાઇઝેશન કહેવાય છે લેટરલાઇઝેશન કહેવાય છે એને ઉષ્ણકટિબંધ ટ્રોપિક્સના અંદર જોવા મળે છે કેલ્સિફિકેશન કહેવાય કે કેલ્શિયમ કાર્બોનેટ ઓકે શબ્દ પરથી યાદ રાખવાનું છે કે કેલ્શિયમ કાર્બોનેટનું એક્યુમ્યુલેશન સંચય થવાની પ્રક્રિયાને શું કહેવાય છે કેલ્સિફિકેશન કહેવાય છે જે અલ્પ વિસ્તાર અને સારયુક્ત અથવા આલ્કલી જે જમીન છે એના અંદર કેલ્સિફિકેશન જોવા મળે છે ઓકે ગ્લેઝેશન કેને કહેવાય છે કે જમીનના નીચેના ભાગમાં મતલબ બી હોરાઇઝોનના અંદર ગ્લેઝ સ્તરનું નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહેવાય છે ગ્લેઝેશન ઓકે અચ્છા એ ક્યારે જોવા મળે છે કે પાણીના નિકાલની નિકાલ નબળી વ્યવસ્થા હોય છે બરોબર છે જેમ કે વોટર જે આપણે નીકાળીએ છીએ બરોબર છે ડ્રેનેજ ફેસિલિટી જે કહીએ છીએ આપણે બરોબર એ પુઅર ડ્રેનેજ ફેસિલિટી જ્યારે આપણને હોય છે બરોબર એટલે જમીનના નીચેના સ્તરમાં બી હોરાઇઝોનના અંદર ક્લે સાથે પાણીનું એક નિર્માણ થાય છે મતલબ બંને ભળીને એક ગ્લેજ જેવું સ્તરનું નિર્માણ કરે છે એને શું કહેવાય છે ગ્લેઝેશન સેલેનાઇઝેશન જેને સારીકરણ કહેવાય છે અચ્છા સલ્ફેટ અને ક્લોરાઇડ્સ આયનો જે છે સલ્ફેટ અને ક્લોરાઇડના સારોનું એક્યુમ્યુલેશન એને શું કહેવાય છે સેલિનાઇઝેશન કહેવાય છે રણ અને અર્ધરણ મતલબ એરિડ અને સેમી એરિડ વિસ્તારોના અંદર એ વસ્તુ જોવા મળે છે ડિસેલિનાઇઝેશન જેને બિન સારીકરણ કહેવાય છે ડી પરથી યાદ રાખવું કે દૂર થવાની વાત છે જેમ કે નિતારણ અથવા લીચિંગ દ્વારા વધારાના દ્રાવ્ય ક્ષારોને દૂર થવાની પ્રક્રિયામાં આપણે આગળ પ્રોબ્લેમેટિક સોઇલ જ્યારે ભણીશું એટલે જે સલાઇન સોઇલ હોય છે ઓકે સલાઇન સોઇલનું એકમાત્ર રિક્લેમેશન કયું હોય છે કે લીચિંગ દ્વારા ઓકે જમીનના અંદર જમીન ઉપર સારા પાણી બરોબર સારવાળું પાણી ભરશો આપણે જમીનમાં તો સારવાળું પાણી ભરશો તો જમીનમાં સારનું પ્રમાણ વધી જશે પણ સારા પાણીનો ઉપયોગ કરી અને આપણે જમીનમાં જે ક્ષાર રહેલા છે એ ક્ષારને નીચેના સ્તરોના અંદર ઉતારી દઈએ અને આપણે એનું રિક્લેમેશન કરતા હોઈએ છીએ બરોબર છે એ ડિસેલિનાઇઝેશનની એક પ્રોસેસ છે ઓકે સોલોનાઇઝેશન જેને આલ્કનાઇઝેશન બી આપણે કહીએ છીએ ઓકે સોલોનાઇઝેશન અને સોલોડિઝેશન એ બી અથવા ડાયજેશન જે આપણે કહેતા હોય એ બંને કન્ફ્યુઝિંગ ના થવું જોઈએ એના અંદર શું હોય છે કે ક્લે પર સોડિયમના આયનનું સંચય થવું અથવા જે ક્લે પાર્ટિકલ હોય છે ઓકે આપણે બધા જાણીએ છીએ કે ક્લે પાર્ટિકલ નેગેટિવ ચાર્જ હોય છે પોતાના સરફેસ ઉપર નેગેટિવ ચાર્જ ધરાવે છે અચ્છા સોડિયમ જ્યારે ક્લે પાર્ટિકલ સાથે જોડાઈ જાય ઓકે ક્લે પાર્ટિકલ સાથે સોડિયમ જોડાઈ જાય એને શું કહેવાય છે સોલોનાઇઝેશન અને સોલોડાઇઝેશન અથવા સોલોડિઝેશન કોને કહેવાય છે સોલોડિઝેશન અથવા ડીઆલ્કલાઇઝેશન કેને કહેવાય છે કે વિનિમય સાઇટ મતલબ જે એક્સચેન્જ જે સાઇટ છે ક્લેના પાર્ટિકલ ઉપર ત્યાંથી સોડિયમ પાર્ટિકલનું દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે ડીઆલ્કલાઇઝેશન અથવા સોલોડિઝેશન પેડોટર્બિનેશન જેનું જમીનનું મિશ્રણ કહેવાય છે એ જમીનના મિશ્ર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે પેડોટર્બિનેશન એના અંદર 3 હોય છે જેમ કે ફોનલ દ્વારા જો જમીનનું મિશ્રણ ફોનલ શબ્દ કોના માટે વપરાય છે કે પ્રાણીઓ દ્વારા જેમ કે હાલ મેં કીધું કે કીડી અને ઉંદર જેવા સૂક્ષ્મ જીવો છે જે એના અંદર ભાગ ભજવે રોડેન્ટ બી આવી જાય ઉંદર બી આવી જાય તો એ બધા ફોનલના અંદર આવે ઓકે પછી ફ્લોરલ કોના અંદર કહેવાય છે કે વનસ્પતિ અને છોડ દ્વારા શું કહેવાય પેડોટર્બિનેશન જમીનનું મિશ્રણ થાય તો એને શું કહેવાય ફ્લોરલ કહેવાય છે આર્ગેલિક કોને કહેવાય છે કે ફૂલતી અને સંકોચતી ક્લે દ્વારા બરોબર છે જે કે ક્લે સોઇલ હોય છે બરોબર છે એ ક્લે સોઇલના અંદર શું હોય છે કે જ્યારે આપણે પાણી પાઈએ બરોબર એટલે જમીન ફૂલે અને સંકોચવાની પ્રક્રિયાના કારણે જમીનના મિશ્ર થાય છે અને એને શું કહેવાય છે આર્ગેલિક કહેવાય છે જમીનના પ્રોફાઇલમાં સૌથી ઉપર સેન્દ્રિય સ્તર ને કયા અક્ષર વડે દર્શાવાય છે ઓપ્શન એ હોરાઇઝ એ સ્તર ઓપ્શન બી સ્તર ઓપ્શન સી ઓ સ્તર કે ઓપ્શન ડી સી સ્તર તો ઓર્ગેનિક મેટર જે સ્તરના અંદર હોય છે સેન્દ્રિય પદાર્થના આપણે શું કહીએ છીએ ઓર્ગેનિક મેટર કહીએ છીએ ઓર્ગેનિક મેટરના ઓ પરથી યાદ રાખવાનું કે ઓ સ્તર બરોબર સૌથી ઉપરનું જે ઓ સ્તર હોય છે ત્યાં સેન્દ્રિય પદાર્થો હોય છે ઓર્ગેનિક મેટર હોય છે
જમીન નિર્માણની કયા સ્તરને ધોવાણનું સ્તર, જમીન નિર્માણના કયા સ્તરને ધોવાણનું સ્તર જેને ઝોન ઓફ ઇલિવેશન કહે છે. ઓકે, ઓપ્શન એ સ્તર, ઓપ્શન બી સ્તર, ઓપ્શન સી ઓ સ્તર, ઓપ્શન ડી સી સ્તર. તો એનો રાઈટ આન્સર છે એ સ્તર. ઓકે, ધોવાણનું સ્તર અથવા ઝોન ઓફ ઇલિવેશન એ સ્તર કહેવાય છે. અચ્છા, એ સ્તરના અંદર બી એવું આપ્યું હોય કે A1 A2 અને A3. તો પર્ટિક્યુલરલી રીતે જોવા જઈએ તો કે જે A2 ઝોન હોય છે, બરોબર, જેને આપણે ઈ ઝોન બી કહીએ છીએ, તો ઈ ઝોનના અંદર શું કહેવાય, જેને ઝોન ઓફ એલિવેશન કહેવાય છે. તો ઓપ્શનના અંદર એવું બી કીધું હોય કે A1, ઓકે, A2, A3 અથવા B2 આવી રીતના આપ્યા હોય તો એના અંદર A2 ની પ્રાયોરિટી આપવાની હોય છે અને આ રીતના આપ્યા હોય તો એ સ્તરની પ્રાયોરિટી. પછી આપણે જોઈ લઈએ સ્તરોની રીતે. જે ઓર્ગેનિક સ્તર છે, ઓ સ્તર છે, સૌથી પહેલા એને 3 ભાગના અંદર વહેંચવામાં આવ્યા છે: OI, OE એન્ડ OA. ઓકે, તો OI શું છે કે ફેબ્રિક મટીરિયલ હોય છે, સૌથી ઉપરનું સ્તર હોય છે જેને ફેબ્રિક મટીરિયલ કહેવાય છે, જેમ કે લીટર ઓર એલ લેયર. અથવા સૌથી ઉપરનું જે જમીનનું સ્તર હોય છે એના ઉપર આપણે જ્યારે ઘાસચારોને નાખીએ છીએ, બરોબર, એ ડિકમ્પોઝ નહીં થયેલા હોતા, બરોબર છે, એ સામાન્ય લીટર ફોર્મના અંદર હોય છે, બરોબર, એટલે એનું લીટર લેયર, એલ લેયર બી કહેવાય છે. જેમ કે પ્લાન્ટ એન્ડ એનિમલ પાર્ટ્સ જે હોય છે એ એના અંદર આવે છે. એ સ્લાઇટલી ડિકમ્પોઝ, બરોબર, બહુ ડિકમ્પોઝ નથી હોતા, એ એઝ અ ફોર્મ જ હોય છે, બરોબર છે. હેમિક મટીરિયલ, OE ના અંદર શું છે, હેમિક મટીરિયલ જેનું ફર્મેન્ટેશન અથવા એફ લેયર, મતલબ એ ઇન્ટરમીડિયેટલી ડિકમ્પોઝ થયેલા હોય છે, બરોબર છે, થોડું ડિકમ્પોઝ એનું થાય છે અને OE ઝોનના અંદર એ ફેરવાઈ જાય છે. પછી સેપરેટ મટીરિયલ, ઓકે, જે હ્યુમિફાઈડ અથવા ઓકે, તો સોરી ફોર ડિસ્કનેક્ટેડ. આપણે એક વાત કરી કે OA જેને સેપ્રિક મટીરિયલ્સ કહેવાય છે, કે જેને હ્યુમિફાઈડ અથવા એચ લેયર, હ્યુમસ લેયર બી કહેવાય છે, જે હાઈલી ડિકમ્પોઝ લેયર હોય છે. ઓકે, ત્યાં બધું જ પ્લાન્ટ મટીરિયલ એકદમ ડિકમ્પોઝ થયેલું હોય છે. અચ્છા, એ હોરાઇઝનના અંદર બી 3 ભાગ છે, જેમ કે A1, A2 એન્ડ A3. ઓકે, A1 હોરાઇઝનની લાક્ષણિકતાઓ શું છે કે ટોપ મોસ્ટ મિડલ હોરાઇઝન હોય છે, જે કઈ ડાર્ક કલરનું હોય છે, બરોબર. એના અંદર ઓર્ગેનિક મટીરિયલ હાઈ પ્રોપોર્શનલ અંદર હોય છે. A2 જેને E હોરાઇઝન બી કહેવાય છે. ઓકે, તેની લાક્ષણિકતા લાઇટ કલરનું હોય છે અને એના અંદર મેક્સિમમ બ્લીચિંગ જોવા મળે છે. ઓકે, એને ઇલિવેશન ઝોન બી કહેવાય છે. A3 ઝોન શું છે કે ટ્રાન્ઝિશન લેયર છે, એ ઝોન અને બી ઝોન વચ્ચેનું ટ્રાન્ઝિશન લેયર છે, જેને શું કહેવાય, E3 ઝોન કહેવાય છે. B1 એ A3 જેવું જ છે, જે ટ્રાન્ઝિશન લેયર છે, ટ્રાન્ઝિશન લેયર એ અને બી ઝોન વચ્ચેનું છે. B2 ઝોન શું છે તો કે ઝોન ઓફ મેક્સિમમ એક્યુમ્યુલેશન. ઓકે, મેક્સિમમ એક્યુમ્યુલેશન જેને ઇલિવેશન ઝોન બી કહેવાય છે. ઓકે, B3 ઝોન શું છે કે ટ્રાન્ઝિશન લેયર છે, એ બી અને સી વચ્ચે. ઓકે, સી ઝોન છે એના વિરુદ્ધ 2 ભાગ છે, C1 એન્ડ C2. ઓકે, C1 શું છે કે પાર્શિયલ વેધર મટીરિયલ છે, બરોબર, પાર્શિયલ વેધર પેરેન્ટ મટીરિયલ C1 ઝોનના અંદર જોવા મળે છે. એન્ડ અનવેધર્ડ પેરેન્ટ મટીરિયલ એ C2 ઝોનમાં જોવા મળે છે. ઓકે, એના પછી આર ઝોનના અંદર શું છે કે રોક ઝોન બી કહીએ છીએ આપણે, એના અંદર કોન્સોલિડેટેડ રોક હોય છે, જે અનવેધર્ડ હોય છે. ઓકે, આના અંદર ક્વેશ્ચન બને તો 2 જગ્યા પરથી ખાસ બનતા હોય છે, એક A2 ઝોન જેને E હોરાઇઝન બી કહેવાય છે અને એક B2 ઝોન જેને I હોરાઇઝન બી કહેવાય છે, જે મેક્સિમમ લીચિંગ અથવા મેક્સિમમ ઇલિવેશન ઝોન બી છે અને મેક્સિમમ એક્યુમ્યુલેશન અથવા મેક્સિમમ ઇલિવેશન ઝોન છે. ઓકે, તો આ 2 ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે, બાકી બધું નોલેજ માટે હતું. અચ્છા, તો આ લેક્ચરની PDF કૃષિ પાઠશાલા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ઓકે, તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. બીજું કે અમે કૃષિ પાઠશાલા તરફથી જે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી, અમે ટેસ્ટ સિરીઝ લાવેલા છીએ, બરોબર. એના અંદર ઓલરેડી 100 જેટલા વિદ્યાર્થીઓ ઓલરેડી રજીસ્ટર છે. 150 સ્ટુડન્ટ સુધી જસ્ટ પ્રાઇસ 149 રૂપિયા રાખેલી છે. તો તમારે માટે ચાન્સ છે, જેટલું બને એટલું વહેલી તકે એ જોઈન કરી શકો છો, જેના અંદર અમે ડેલી લાઈવ ટેસ્ટ લઈએ છીએ. ઓકે, ટેલિગ્રામ ગ્રુપમાં જ ડેલી ટાર્ગેટ આપીએ છીએ. ઓકે, ડેલી ટાર્ગેટ આપીએ છીએ કે આ મટીરિયલ, આ ટાર્ગેટ છે આજનો, એ ટાર્ગેટ પ્રમાણે સિલેબસ કવર કરીએ છીએ અને એનો ટેસ્ટ અલગથી લઈએ છીએ. ઓકે, જે ઓલરેડી સ્ટાર્ટેડ છે એગ્રોનોમી, એના અંદર ચાલુ જ છે. એના અંદર કોમ્પ્રિહેન્સિવ એગ્રીકલ્ચર કવરેજ છે, જેમ આ લેક્ચરના અંદર આપણે દરેક ટોપિકની વાત કરીએ, એના અંદર બી એ રીતના જ દરેક ટોપિકને આપણે ટચ કરીએ છીએ, બરોબર. તો તમને યોગ્ય લાગે તો લઈ શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જેવા રિચ્યુઅલ્સ છે જ કરી શકો છો. બાકી થેન્ક યુ.